જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ. એટલે ચાલુ કરો. શ્રી રામ જય જય રામ. સચ્ચિદાનંદ ભગવાનની જય. સત્સંગના માધ્યમથી પ્રપંચોનું નિવારણ થાય અને સત્સંગને એટલે શબ્દો છૂટી જાય એટલે જ્ઞાનની ભૂમિકા પોતાનાથી પોતાનામાં થાય. આ બોલાય છે એનાથી ના થાય. બોલાયા પછી અંદર પકડાય ને, જેમ ટચ થાય ને પોઈન્ટ ઉપર, તો કામ થાય. તો અહીંયા આપણે સત્સંગમાં તો પ્રપંચ મટાડીએ છીએ, ભ્રાંતિઓ મટાડીએ છીએ અને અહંકારને બંધ કરવાની કોશિશ કરીએ છીએ. એટલા માટે સત્સંગ એ ત્યાં સુધીનું કામ બીજાથી થાય, બહારથી થાય, પણ પોતાનું કામ છે પોતાનાથી થાય. જે મૂળ પોતાનું સ્વરૂપ આપણું છે કે જેમ છે તેમ છે તે સમજાય, તો સમજાય છે તે પછી બધો પ્રપંચ બંધ થાય છે. હા, પછી એની સ્મૃતિ એ બંધ થાય પ્રપંચની. પણ સમજ્યા પહેલા જો દોષ હોય તો જેટલી સમજદારીનો ખેલ જે બુદ્ધિએ નક્કી કરેલો છે એ ખોટો બુદ્ધિથી થયેલો છે. એટલે સાચો સમજદારીનો ખેલ ચાલુ થાય તે બધું છૂટ્યા પછી થાય છે. મૌનથી શરૂઆત થાય જીવનની. તો મોઢું, જીભ, બીજા બધા અવયવો, ઇન્દ્રિયો વગરનું જે એકમાત્ર અંદરથી સ્ફૂર્ણારૂપ જે, અને એમાંથી સંકલ્પ રૂપ દેહ છે, જે આપણો સંકલ્પ છે એ જ દેહ છે, બીજું નથી. તો એ સંકલ્પ રૂપ દેહથી બીજાની સાથે વ્યવહારમાં આપણે કેવી રીતે વ્યવહાર કરીએ છીએ, વાર્તાલાપ કરીએ છીએ, તો અત્યારે આપણે જેમ કર્યા છીએ એમ ન્યુટ્રલ ગેરમાં. તો એ સ્થિતિમાં જેટલા શબ્દો નીકળે છે, જીભ તાળવે અડે છે, દાંતે અડે છે, કોઈ વચ્ચે રહે છે, ક, ચ, ટ, ત, પ, આ બધા વર્ણો જે છે એનું ઉચ્ચારણ કેવી રીતે કર્યું, તો પૂર્ણ જ્ઞાનમાં કોઈ કાંઈ કર્યું નથી. બધું ઓટોમેટિક ને સહજ થાય. કેમ કે ચિદાકાશ જે છે પોતાનું સ્વરૂપ છે, જેમાં કાંઈ જ નથી, કાંઈ અનુભવ નથી, કોઈ શબ્દો નથી, કોઈ વર્ણો નથી. અને છતાંય જ્ઞાન છે, જ્ઞાની થઈ ગયા તો એના સંકલ્પમય દેહ વાળા માધાથી. એટલે આ 5 મહાભૂતોના દેહથી નહીં, સંકલ્પમય દેહ વાળા મોઢાથી બધા જાતના વર્ણોનું ઉચ્ચારણ થાય. ક, ખ, ગ, ઘ, ત, ચ, પ, ત જે થાય. એટલે કે સહજ રીતે કરતા ભોગતાપણું હોય છે, માન્યું છે આને દેહને, તો દેહ વાળા થી સંકલ્પો થતા હોય, પણ સંકલ્પોનો જ દેહ, 5 મહાભૂતોનો દેહ નહીં. તો મૌનમાંથી ચાલુ થાય શબ્દો. મૌન જ શબ્દો બનતું હોય, મૌન જ વ્યક્ત થતું હોય. અને મૃત્યુ જેને કહી શકાય, તો મૃત્યુના મરદો તો કોઈ દાડો શબ્દો બોલી શકતો નથી. મરદું એનાથી કોઈ અક્ષરો નીકળતા નથી. તો જાગ્રતની અંદર
આ જગત છે મતલબ એ થાય છે કે જાગ્રતની અંદર આ જગત છે સ્વપ્નની જેમ છે અને પૂર્ણ સુષુપ્તિની જેમ આપણે પોતે છીએ. ગાઢ નિંદ્રાની જેમ જાગ્રતમાં છીએ. અસત્ય જે છે એ સત્ય રૂપે થઈ ગયું એવું તો આપણે સમજવા માટે શબ્દોથી સમજીએ છીએ. બાકી અસત્ય સત્ય કાંઈ નથી એવી અખંડ નૂરતા, અખંડ સુરતા. સુરતા સતત રે, સુરતા સતત બની જાય અને નૂરતા નૈવત બની જાય. નૂરતા એટલે દેહ ભાવ. જ્યાં નૂરતા નૈવત અને સુરતા સતત, તો એવા સમયે શું છે? તો અસ્તિત્વ બોલે છે, અસ્તિત્વ ખાય છે, અસ્તિત્વ પ્રશ્ન કરે છે, અસ્તિત્વ જવાબ આપે, બીજું કાંઈ નથી. તો એ વખતે આ જગત છે એ તો સ્વપ્નના જેવું? તો ના, પોતાનાથી નોખું કઈ છે જ નહીં ને. નથી આત્મા જેવું સત્ય, નથી આત્મા જેવું સત્ય, નથી જગત જેવું સત્ય, કાંઈ નથી. સ્થિરતા છે. જેટલા જેટલા દ્રશ્ય પ્રપંચો ફક્ત એક અનિર્વચનીય આત્મસત્તામાં સ્થિત પામ્યા છે, પણ પોતાની સત્તા નથી આત્મસત્તાથી. અને સ્થિત પામ્યા છે સત્તાથી, તો જેની સત્તાથી સત્તાવાન ત્યાં છે તો એ સત્તા રૂપે બની ગયેલા હોય. નામ રૂપ ગુણ પ્રપંચો બધો બાદ થઈ ગયેલો હોય. તો બે જણા નથી હોતા ત્યાં. એકબીજાને એકબીજા જાણી શકે અને એકબીજાનો એકબીજા જોઈ શકે ને એવું નથી. કાલે વાત કરી હતી, એક સપનાની અંદર ખખડાટ આવ્યો, ચોર આવી ગયો સપનામાં, એટલે ધોકો લઈને મારવા આવ્યો છે, રાડું પાડી. તો બાજુમાં હુતેલા એ કોઈ સાંભળ્યું નહીં, કારણ કે સાંભળનારે પોતાએ પર્સનલ પોતાનો બનાવ્યો હતો. તો આ કોઠીમાં મૂકેલા જળબીબાની જથ્થો જે અંદર ને અંદર ઉભો થાય છે, બંધ થાય છે, નષ્ટ થાય છે. કોઠી એમની એમ છે, ખોખું. આ શરીર એટલે શરીરમાં તાદાત્મ્ય વગરનો એમ જેમ શરીરને જોઈએ ને, તો એની અંદર જેટલું જે કાંઈ છે કોઠીની અંદર ભરેલું, તો એમાંથી કાંઈ નષ્ટે થતું નથી, કાંઈ છે નહીં. નષ્ટ થઈને પણ ચેતન રૂપ છે. બધું પૂર્ણ શૂન્યતા, શૂન્યવત પૂર્ણ. ના, કશું નથી, કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી. એટલે હું કાંઈ નથી એટલું નથી, બીજું કાંઈ નથી. બીજું બધું છે એ કાંઈ નથી. જો એક મંત્ર છે કે હું કાંઈ નથી, મારું કાંઈ નથી, તો હું કાંઈ નથી ને, તો બીજું કાંઈ નથી. તો બીજું કાંઈ નથી તો મારું કાંઈ નથી કહેવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? બીજું કાંઈ હોય તો મારું હોય. જ્ઞાનથી જે ચેતના રૂપ આપણું ઢંકાઈ ગયું હોય, તેના કારણે સતત સુતેલાની જેમ સ્વપ્નનો અનુભવ કરે. સ્વપ્નરૂપી જગતની અંદર સૂઈ ગયેલો હોય છે, તો એ જગત પ્રપંચની વ્યવસ્થા જે છે એ અનુસાર સ્વપ્નમાં વ્યવહાર કરતો હોય, સ્વપ્નમાં વ્યવહાર કરતો હોય. પણ જાગેલા છે પછી એનું સ્વપ્ન તરત છૂટી જાય છે ને. આનંદ જે છે એ આનંદ માં અદ્વૈત થઈ અને બધું જેમ છે એમ ઊભું રહે. જેવો આનંદ અદ્વૈત થઈ જાય તો અદ્વૈત છે એ મુક્તિ છે. અદ્વૈત છે એ સાક્ષાત્કાર છે. પછી અદ્વૈત નથી, અદ્વૈત સાક્ષી એ નથી, અદ્વૈત સાક્ષી એ નથી, મૌન એ નથી, બધું એ જ છે. જીવે જીવન બનાવ્યું એટલે બંધન, વન. જીવે જગત બનાવ્યું એટલે બંધન, વન એટલે એ જીવન.
અને હવે ટાવર પલટી નાખ્યો, જીવના બદલે અહમસ્મિ પરબ્રહ્મ, હું બ્રહ્મ થઈ ગયો, તો મેં મારું બનાવ્યું જીવન તે શું કે એમાં બીજું બધું ખતમ. તો પોતે આત્મરૂપે છે, તો આત્મરૂપે જગત બધું આત્મરૂપે બની જાય છે. આત્મરૂપમાં જે છે તો પોતાનામાં બારે એ બધું આત્મસ્થિતિ જ છે, બીજું કોઈ નથી. અંદરે નહીં, બારે નહીં, આત્માની સ્થિતિ બધે. એટલે સુરતાનું સાતત્ય અને નૂરતાનું નખોદ. નખોદ કેવી રીતે કે નૂરતા એ સુરતામાં સમાઈ જાય એટલે મેળો થઈ ગયો. તો આ સ્થિતિમાં જીવ ગોતે ના જડે. નૂરતાનું નખોદ થાય અને સુરતાનું સાતત્ય બની જાય. સાતત્ય એટલે સાંભળો છો કે તમે તમારામાં છો, તો સંભળાતું હશે હું તો મારામાં છું. ખાઓ છો કે સતત સુરતામાં છો, તો એ બધું થાય છે, સુરતામાં જ છીએ. જે છે એ જ છે અને સાતત્યથી છે. ત્રુટક નથી અસ્તિત્વ. ત્રુટક કટકો નથી. આપણે બાથરૂમમાં ગયા, નાવા ગયા, તો એ વખતે આત્માનું સ્વરૂપ ભૂલાઈ ગયા એવું નથી. જ્યાં અહીંયા બધે છે, બધું નોખું જ નથી. અને સાતત્યથી કાયમી સુરતાનું સાતત્ય અને નૂરતાનું નખોદ એ કાયમ માટે છે. દેહ ઇન્દ્રિય પરનો હું ભાવ, તો હું ભાવ ક્યારે બન્યો? ભવ ઉપરથી ભાવ. ભવ એટલે બનવું. તો જ્યાં બનવાનું નથી તો ભાવ છે નો ભવનું દ્રઢીકરણ એટલે ભાવ. તે હું છું, તું હું છું, હું છું. તો તે તું આ બધું અન્ય પર જે થાય છે ભાવ, એની કારણે બોલાય છે તે, તું અને આ. દેહ વગરનું જે છે એને આપણે કહીએ છીએ આ બોલ્યા એટલે તરત નોખો ભાવ આવે છે. તો આ કાંઈ નથી, તો આ કાંઈ નથી, તો દેહ વગરનું છે એ કાંઈ નથી એમ માનીએ છીએ. સુરતાનું સાતત્ય એટલે અન્ય નથી ને બીજું નથી. હું કાંઈ નથી, સાથે સાથે બધું કાંઈ નથી. તે જીવન સૂત્ર એક. સુરતાના સાતત્યનું જીવન સૂત્ર છે કે જ્યાંથી સંગીત નિર્માણ થાય છે. સાયલેન્ટ અને સિંગિંગ, શાંત અને સંગીતમય ક્રાંતિ. એમાં મુખ્ય એક પોતાનો જે ભાવ, સંસ્કારોથી જેટલી ભવાતવીનો બન્યો છે, તો દેહનો તાદાત્મ્યનો ભાવ, બીજું છે એનો ભાવ. તો ભાવની ભ્રાંતિ, તો પોતાની ક્રાંતિ. ભાવની ભ્રાંતિથી બધું બ્રહ્મચર્ય ને ગૃહસ્થાશ્રમ ને વાનપ્રસ્થાશ્રમ ને સંન્યાસ આશ્રમ ને આ બધું ખટાખટ છે. ભાવથી ભ્રાંતિ, પોતાની ક્રાંતિ. તો હું ને હું એ નથી, હું ને તું એ નથી, હું ને તે નથી, હું ને જગતે નથી, અને હું ને હું એ નથી. હું પોતે ધ્યાન, હું પોતે સાક્ષી, હું પોતે મોક્ષ, હું પોતે શાંતિ, હું પોતે અસ્તિત્વ. તો હું નો હું છે અને હું ને હું નથી. તો કોણ બોલે છે? તો હું. કોની સામે બોલે છે? તો હુંની સામે. ગઈકાલે નથી, આવતીકાલે નથી, ભૂતકાળે નથી, ભવિષ્યકાળે નથી. જેટલા નોખા હું છે તે હું નહીં. બધા ભાવોનો અભાવ.
તો સુરતાનું સાતત્ય. તો એ વખતે શબ્દો કેવી રીતે, કયો દેહથી શબ્દ બોલાય? સંકલ્પમય દેહથી શબ્દોની રચના થાય. સંકલ્પમય દેહથી. 5 મહાભૂતોનો દેહ અને માન્યતાઓનો દેહ, બેમાં ફેર છે. જ્યાં અંતઃકરણ છે ત્યાં સંકલ્પ છે, પણ જ્ઞાન વાળો સંકલ્પ છે ત્યાં તે આનંદ મૂર્તિ છે. ઠોસ ભરપૂર શબ્દ સિવાય. કયો શબ્દ? સ્વયંભૂ શબ્દ છે. ઓમ ઓમ ઓમ. તો બધો શબ્દોનો દેહ, મોઢાથી ટકરાઈને નીકળેલો શબ્દ નહીં. પ્રેમ તે શબ્દ, જ્ઞાન તે શબ્દ, અસ્તિત્વ તે શબ્દ. બધું એક રૂપે એક જ છે. તો એને એ દ્રષ્ટાય નથી ને એને દ્રશ્ય નથી. દ્રષ્ટા બન્યો તો દ્રશ્ય અલગ હોય, દેખવા વાળો હોય. પણ જે હું નથી તે કેવી રીતે જોવે? એને કેટલી આંખો? એ જોવા વાળા કેટલા? તો એક જ જોવે. બધાની આંખોથી જોવે, પણ બધું જોવે. પણ બધું પોતાની એક શબ્દ મૂર્તિથી વૃદ્ધિ પામેલું બધું. એને આપણે દ્રશ્ય કહીએ કે અર્થો કહીએ કે બીજું કહીએ, જોવા વાળામાં બધાનો એક દ્રશ્ય પણ એક જ છે. દ્રશ્ય એક જ છે હકીકતમાં. નોખી લકીરીઓ તો સંકલ્પથી અને મનથી અને આ માયાથી કઠોરતા બની છે, કોમળતા બની છે, મૃદુતા બની છે. આ બધા ભાવો બન્યા છે. એકનો એક બધું બન્યો. જેટલું જેટલું દેખાય એ બધું દેખવા વાળો એક જ. દેખવા વાળો જ દેખાઈ રહેલો છે, બીજો કોઈ નથી. દેખવા વાળા સિવાય બીજો કોઈ નથી. અંદર બહાર જેટલા પદાર્થ રૂપે પ્રગટ થાય છે, જે મારા રૂપે, તારા રૂપે, આ બધું જયારે સમાધિ થઈ ગઈ, સહજ સમાધિ, તો આ બધા દ્રશ્ય પ્રપંચ ચિન્મય આકાશ રૂપે હતા. બીજું કાંઈ નતું. નવા બન્યા નથી. હું એ છૂટી જાય, હુંનો ભાવે છૂટી જાય. હું જાય તો છે એનું શું કરવાનું છે? હું છું એ છે સ્વયં, પોતે અસ્તિત્વ. તો એ વખતે સ્વયં હું સ્વયં તોય ભાવ રહે છે. તો સ્વયં નહીં, સ્વયંતા. પ્રભુ નહીં, પ્રભુતા. ભાગવત નહીં, ભગવત્તા. વીજળી નહીં, પ્રકાશ, રોશની. અને સ્વયંતા જે છે એમાં કોઈ ભાવે નહીં. બધું છૂટે છે, દૂર થાય છે. અંદર બહાર એક રસ થઈ ગયું. કોઈ સ્વતંત્રતા નથી એમાં, કે કોઈ પરતંત્રતા નથી. સ્વતંત્રતાનો એક ભાવ છે. સ્વયંતામાં બધા કોઈ ભાવો છૂટી ગયા. બધું છૂટી રહેલું છે. અમે છૂટ્યા એટલે છે અને છું એનું જોડાણ, તો તે સ્વયંતા. તો સ્વયંતામાં બીજું કઈ છે? દેખાય છે? જોજો, ચેક કરજો. બ્રશ કરવા ગયા તો નોખું બ્રશ કરવાનું. સ્વયંતામાં બધું સ્વયંનો ખેલ. બીજું શું? કાંઈ નોખું દેખાતું નથી. જેટલું જેટલું હટ્યું એટલું બધું ઘટ્યું. જેટલું હટ્યું એ બધું ખતમ છે. તો હટ્યું એટલે પોતે જ રહ્યો છે, બીજું કઈ નથી. એટલે હટ્યું શું કેવું?
કાંઈ જોડ્યું હોય તો કોઈને દૂર કરવાનું થાય. જ્યાં જ્યાં જાણવા જઈએ છીએ ત્યાં બીજું હોય તો બીજું જાણવાનું થાય. તો જોવા વાળાને જ જાણવાનો છે. જેટલું જેટલું જણાય છે એ અને જોવા વાળો, બધી ભ્રાંતિઓ તૂટી જઈને એક જ વધ્યો. સહજ ભૂમિકા છે. હું છું તે પણ સ્વયંતા કરીએ છીએ તો એ ગોખવાનું નથી. શું રહે છે જોઈએ. સહજમાં શું રહે છે? રટણ રહે છે, શબ્દો રહે છે. આ પરમ ચિદાકાશ એમાં કાંઈ નથી એના સિવાય. અને આ બધું જે છે એમાં સંકલ્પો એના છે. સંકલ્પથી નોખા રૂપે જણાતું હોય તો એ બધો એનો ખેલ એક જ બધું જોવાનું, બીજું કાંઈ નથી. જેટલા જેટલા ભૂતો છે ભૂત મટી જાય. ભૂત એટલે ભવંતી ભૂતાની બન્યા તે કઈ બન્યું જ નથી. કાંઈ બનાવવું હોય બહારથી બીજી વસ્તુઓ લાવવી પડે. બહારથી કોઈ વસ્તુ આવી નથી. બીજો બધું હોય કાંઈ બીજું બન્યું જ નથી. બનાવ્યું બધું મને. જેટલું જેટલું જણાય છે મનથી બન્યું છે એટલે જણાય છે. જેવું મન ઇન્દ્રિયોમાં આવ્યું, આંખની અંદરથી બહારે જેવું, ત્યાં સુધી એ સાક્ષી જોવા વાળો બન્યો. અને વસ્તુ ઉપર જોવા જાય છે તો એ વચ્ચેની જગ્યા છે, એ દ્રષ્ટિ છે, એ મન બને. બીજું કાંઈ નથી. તો મન નથી ઊંચું. મનને તો ઉડાડીએ છીએ. પછી કેવો ખેલ છે આ માયાનો એ જોઈએ. સામે દ્રશ્યનો ઓટો વાગે તો દ્રશ્ય ઈનો બની. દ્રશ્ય, દ્રષ્ટા, દર્શન બધું એકનું એક. બધું ગયું તો શું રહ્યું? કાયમી રહેનારો છે. એ રહ્યો છે, હતો જ. જેટલા જેટલા શબ્દો આવે, શરીર બોલીએ, ઇન્દ્રિયો બોલીએ, આમ કર્યું બોલીએ, આ ખાધું બોલીએ, આમ ગયા એ બોલીએ, તો સુરતાનું સાતત્ય હોય તો બાકી બધું ન્યુટ્રલમાં. મૂર્તા બધી ન્યુટ્રલ ને સુરતા બધી સુરતા. આની આવશ્યકતા નથી. એ ડખો. આ નડે છે એ ડખો. આ કોઈ આવ્યું એ ડખો. આમ બનાવવું પડ્યું એ ડખો. શરીરને હોરે હોય તો હોઈ જાય. ઉતું જ નથી. સુરતાનું સાતત્ય રાખો. નૂરતા નેવે મૂકી દો. નૂરતા ન્યુટ્રલ, સુરતા સાતત્ય. હોવું, જાણવું, કરવું, રહેવું, ઊંઘવું, હું જેટલા હું છે એ બધા હું નીકળી જાય. ખાલી સહજ છે, બીજું કઈ નથી. એક જ અસ્તિત્વનો વિલાસ પોતાનાથી નોખું નથી. તો એમાં રહેવાની પ્રેક્ટિસ કરવાની છે. તો કરવાનું આવ્યું. સુરતાના સાતત્ય માટે પ્રેક્ટિસ. ફક્ત ને ફક્ત એ બિંદુ ઉપર ટચ થઈને એને જ માન્યું. આપણને એક કલ્પના થાય, કોઈ આવીને સમાચાર આપે કે તમારા પાડોશી પેલા મગનભાઈ છે એ એક્સિડન્ટ થયો, મરી ગયા. હવે પાછળથી સમાચાર બીજું લઈને આવ્યું કે મગનભાઈ નતા, એ તો બીજો કોક હતો. તો ઘટનાઓ ના અનુભવો જોઈએ. જુઓ આપણે શું છે. સુરતાના સાતત્યની ખબર પડે આપણે. પાછળથી તરત કીધું એ નતા એટલે તરત ભય જતો રહ્યો, શોક જતો રહ્યો.
પણ એનો થોડો ભાવ તો પકડી દે. લેતા આવી ત્યાં કહેવાય, લીસોટા રહી જાય અંદર. સાંભળ્યું ને એના લીસોટા રહી જાય. આ શબ્દોથી શું થાય છે કે અજ્ઞાન ઉપર અસોડા પડે છે, એટલે ખોટા લીસોટાઓ ભૂખાય છે અને સાચા લીસોટાઓ ચાલુ થાય. લીસોટા છે આ બધા. પોતાનું ચિત્ત ઘન જેમ છે એમ છે, કાંઈ ભાવો નથી, કોઈ ભાવાતીત નથી, પ્રેક્ટિસ નથી કરવાની. એ અંતઃકરણ ખતમ થશે અને સત્વના પ્રભાવમાં સત્વ છે એ સત્વ બની જશે. ક્યારે બનશે? અમારા ઉપર કૃપા કરો ને, ગુરુદેવ માથે હાથ મેલો ને, તમારે જેવી સ્થિતિ બની જાય. તો એ સ્થિતિ કોઈની બનતી નથી, અંતઃકરણની બને છે. એ અભ્યાસથી. પણ પ્રેક્ટિસ છોડવાની છે, એવી પ્રેક્ટિસ કરવાની, એટલે વધારે ઝડપી બને. પ્રકાશક છીએ સહજમાં, જેટલું પ્રકાશિત છે એ સહજ છે. બધું સહજ, અનુભવ કરવું બધું સહજમાં. પ્રયત્નમાં કાંઈ નથી, બનવામાં કાંઈ નથી, ભર કરવામાં કાંઈ નથી. તો શું ભરવાનું? ખાલી કરવાનું જેમ છે એવી અભ્યાસને ભરવાનું, મટવાના અભ્યાસને ભરવાનું, મૌન થવા માટે સમજો. વૃત્તિ છે એ વૃત્તિ નોખા નોખા ટુકડામાં જતી હોય, ખંડિત થતી હોય ત્યારે વૃત્તિ છે. પણ વૃત્તિ એ જ પ્રકૃતિ થાય, અને પ્રકૃતિ છે તે પણ વૃત્તિ મટી જાય છે ત્યારે વૃત્તિ છે મૂર્તિ છે. કોની મૂર્તિ? પરમાત્માની મૂર્તિ, વ્યાપકતાની મૂર્તિ, આનંદની મૂર્તિ વૃત્તિ છે તે. જ્યારે વૃત્તિઓ સહજ થઈ જાય ત્યારે વૃત્તિ છે મૂર્તિ થઈ જાય પરમાત્માની. તો હું કરું છું, શું કરું છું? મૂર્તિમાં હોઈએ તો, વૃત્તિ મૂર્તિ બની ગઈ હોય તો, હું ભોગવું છું, હું સહજમાં જોડાઉં છું, હું સહજમાં રહું છું, એ પણ કાંઈ નહીં. સહજ છે તો છે જ એમ એ નહીં. સહજ નથી તો સહજ નથી એવું એ નથી. સ્થૂળતાના સાતત્યમાં સાતત્ય તૂટે ત્યારે બધું છે જ નથી ચાલુ થાય. સાતત્ય તૂટે તો સાતત્ય રાખવાનું, તો ભ્રાંતિઓમાં નથી રહેવાનું. કર્મ થાય, ભક્તિ થતી હોય કે બીજું કે વ્યવહાર, એ બધું આનંદ સ્વરૂપે છે. ભૂલા ના પડાય એટલે ગજવા માથો અંદાડી લેવાનો કે 10,000 પડ્યા હતા એ છે કે નહીં. પડ્યા છે એનો પાપ તો રહેશે કે નહીં? 10,000 પડ્યા છે, ઠીક મુંબઈ પહોંચી જઈ, ટ્રેનમાં બેઠો છું, તો સતત ગજવા ઉપર હાથ નથી રાખવાનો. પણ એનો પાવર સતત હોય છે, પૈસા પડ્યા છે, કોઈ ચિંતા નથી. અને ભૂલી ના જાય, કોઈ નથી ચોરી ગયા એ ચેક કરવાનું. આપણે આત્મા ચોરી જાય છે, કોઈ ચોરી જાય છે, આત્મા નહીં. એટલે આત્મા ઉપર અગડી અંદર લેવાની કે છું ચોરણો નથી, કોઈ ચોરી ગયું નથી. અને એના પાવરમાં, આત્માના પાવરમાં જીવન, આત્માના પાવરમાં સંગીત, આત્માના પાવરમાં ક્રાંતિ, આત્માના પાવરમાં ભક્તિ, બધું જ આત્માના પાવરમાં. એ ટાવર ખસી ના જાય, ચેક કરતું રહેવાનું, બીજું કાંઈ કરવાનું નથી. ચેતન સ્વરૂપ છે તો એનો પાવર રાખવાનો, બીજું કઈ. સત સ્વરૂપ છે, કાયમ રહેવા વાળો, મરવા વાળો નથી. તો એ ભાવથી, શ્રદ્ધાથી, ભૂમિકાથી એનો પાવર રહે કે હું મરતો નથી. આનંદ સ્વરૂપ તાકડી ખુશી નથી, તો એવું સ્વરૂપ છે એમ રાખીને એનો પાવર રહે. કેમ કે પૂતગલ છે, પ્રાણ છે, શરીર છે, પ્રારબ્ધ, બીજું બધું ફટાફટમાં પોતે કાયમી છે. એનો અનુભવ અત્યારે આમ જ લેવાય, શરીર છે ત્યાં સુધી.
તો ટાવર અને પાવર બે રે થકી નથી ગયું ને ચેક કરતું રહેવાનું છે. જયારે ભૂલ્યા તો ભટક્યા. ભટકવાનું બંધ ના થાય ત્યાં સુધી તકલીફ છે. એટલે આ બધું રમણ કરવાનું છે. આ રમણ ભમણ નહીં. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવની જય. હરિ ઓમ.